હેલો મિત્રો, મારું નામ મીના છે. હવે હું 22 વર્ષની થઈ ગઈ છું. હું પંજાબના એક નાના એવા ગામની રહેવાસી છું, જ્યાં ખેતરો હંમેશા લીલાછમ રહે છે અને હવામાં સરસવની સુગંધ પ્રસરેલી હોય છે. મારી હાઇટ ઠીકઠાક છે, 5 ફૂટ 4 ઇંચ, અને શરીરનો બાંધો એકદમ સુડોળ છે. લોકો તો કહે છે કે હું ઘણી આકર્ષક છું. પાતળી કમર અને થોડા પહોળા થાપા, જેમ ખેતરોમાં કામ કરતી ગામડાની છોકરીઓ હોય છે. શરીર મજબૂત છે પણ સાથે કોમળ પણ છે. લાંબા કાળા વાળ, મોટી મોટી આંખો અને હસતી વખતે ગુલાબી થઈ જતા હોઠ. ક્યારેક લોકો જોતા જ રહી જાય છે, પણ હું શરમાઈ જાઉં છું. આજે હું તમને મારી જિંદગીની એ કહાની સંભળાવવા જઈ રહી છું જે મારી સાથે ઘટી. શરૂઆતમાં તો આ કોઈ સામાન્ય ગામડાની છોકરીની રોજબરોજની વાતો લાગે છે, પણ ધીરે ધીરે એ એટલી ઊંડી ઉતરી જાય છે કે દિલને સ્પર્શી જાય છે. ધ્યાનથી સાંભળજો, કારણ કે આ મારી પોતાની કહાની છે અને હું તમને એમ જ જણાવીશ જેમ ઘરે બેસીને કોઈ બહેનપણીને કહેતી હોઉં. હું મારા ઘરમાં સૌથી નાની છું. મારે 2 મોટા ભાઈ છે. પપ્પા ખેતરમાં કામ કરે છે અને મમ્મી ઘર સંભાળે છે. અમારું ઘર ગામની વચ્ચે જ છે. એક મોટું આંગણું જ્યાં ગાય ભેંસો બાંધેલી હોય અને સાંજે બધા ભેગા બેસીને વાતો કરીએ. હું નજીકના શહેરમાં કોલેજ ભણવા જતી, રોજ સવારે બસમાં નીકળતી અને સાંજે પાછી આવતી. પણ એક દિવસ એવો આવ્યો જેણે મારી જિંદગી બદલી નાખી. એ દિવસે અમારા ઘરે મહેમાન આવ્યા, મારા કાકાનો દીકરો વિક્કીભાઈ. કાકા શહેરમાં નોકરી કરતા હતા અને વિક્કીભાઈ ત્યાં એન્જિનિયરિંગ ભણતા હતા. ઘણા વર્ષો પછી તેઓ ગામડામાં રજાઓ માણવા આવ્યા હતા. તેમની ઉંમર 25 વર્ષની આસપાસ હશે. ઊંચા, ગોરા અને કસરતી શરીરવાળા, કદાચ જીમ જતા હશે કારણ કે તેમના બાવડા મજબૂત લાગતા હતા. જ્યારે તેઓ આવ્યા ત્યારે આખા ગામમાં ચર્ચા થઈ ગઈ કે શહેરનો છોકરો આવ્યો છે, કેટલો સ્માર્ટ છે. મેં પહેલીવાર તેમને આંગણામાં જોયા જ્યારે તેઓ સામાન ઉતારી રહ્યા હતા. મમ્મીએ મને બૂમ પાડી, મીના, જા વિક્કીને પાણી આપી આવ. હું શરમાતી હતી પણ ગઈ. ગ્લાસ હાથમાં લઈને તેમની પાસે પહોંચી અને કહ્યું, ભાઈ, પાણી પી લો. તેમણે હસીને ગ્લાસ લીધો અને કહ્યું, થેન્ક યુ મીના, તું કેટલી મોટી થઈ ગઈ છે. પહેલાં તો સાવ નાની હતી. તેમની નજર મારા ચહેરા પર અટકી અને પછી થોડી નીચે સરકી, જાણે મારા સલવાર કમીઝ જોઈ રહ્યા હોય જે ધોવાને કારણે થોડા ટાઈટ થઈ ગયા હતા. મેં તરત નજર ઝુકાવી લીધી. મારું દિલ જોરથી ધડકતું હતું. તેઓ બોલ્યા, ગામની હવાએ તને વધારે નિખારી દીધી છે, તું તો ચમકી રહી છે. હું હસી પડી અને બોલી, ભાઈ, મજાક ના કરો. પણ અંદરથી મને કંઈક અજીબ લાગ્યું, જાણે તેમની વાતમાં કંઈક અલગ અર્થ હોય. તેઓ હસ્યા અને બોલ્યા, મજાક નથી, સાચું કહું છું. હવે કહે, કોઈ બોયફ્રેન્ડ વગેરે છે? હું શરમથી લાલ થઈ ગઈ અને બોલી, અરે ભાઈ, આ શું વાતો કરો છો? ગામડામાં વળી આવા ચક્કર ક્યાં હોય? તેઓ બોલ્યા, સારું, તો શું હું પહેલો મોકો લઉં? હું ચોંકી ગઈ, પણ તેઓ હસી રહ્યા હતા. કદાચ મજાક હતી, પણ મને થોડો સસ્પેન્સ લાગ્યો કે કંઈક થવાનું છે. ત્યાર પછી વિક્કીભાઈ ઘરે જ રહેવા લાગ્યા. સવારે પપ્પા સાથે ખેતરે મદદ કરવા જતા અને સાંજે આંગણામાં બેસતા. હું ઘરનું કામ કરતી, રોટલી બનાવતી અને ક્યારેક તેમની પાસે વાતો કરવા બેસી જતી. એક સાંજની વાત છે, બધા બહાર બેસીને ચા પી રહ્યા હતા. વિક્કીભાઈએ કહ્યું, મીના, તારા હાથની ચા બહુ સરસ બને છે. ગરમાગરમ ચા અંદર સુધી સુકૂન આપે છે. બધા હસ્યા. મમ્મી બોલી, હા, આપણી મીના તો બધા કામમાં હોશિયાર છે. પણ વિક્કીભાઈની નજર મારા પર જ હતી. તેઓ બોલ્યા, હા આંટી, મીના તો આખું પેકેજ છે, જે જોઈએ તે મળી જશે. હું પહેલાં તો સમજી શકી નહીં, પણ પછી વિચાર્યું તો લાગ્યું કે કંઈક તો હતું. મેં હસીને કહ્યું, ભાઈ, બીજી ચા લેશો? તેઓ બોલ્યા, હા, જેટલી વધારે એટલી મજા. મનમાં થોડી ગલીપચી થઈ પણ મેં એ વાત જતી કરી. રાત્રે સૂતી વખતે મેં વિચાર્યું કે વિક્કીભાઈ શહેરના છે, કદાચ આવી જ વાતો કરતા હશે. પણ મનમાં સવાલ હતો કે શું તેઓ ખરેખર મજાક કરે છે કે પછી કંઈક બીજું? ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા. વિક્કીભાઈ ક્યારેક મને ખેતરે બોલાવતા અને કહેતા, મીના, ચાલ તને ટ્રેક્ટર પર ફેરવું. પહેલાં તો મેં ના પાડી, પણ મમ્મી બોલી, જા બેટા, મજા આવશે. હું તેમની બાજુમાં ટ્રેક્ટર પર બેસી ગઈ. ખેતરોની વચ્ચેથી અમે પસાર થઈ રહ્યા હતા.
હવા ચાલતી હતી અને મારો દુપટ્ટો ઉડી રહ્યો હતો. વિક્કીભાઈ ડ્રાઈવ કરી રહ્યા હતા. તેઓ બોલ્યા, મીના, ગામની આ હવા કેટલી સરસ છે ને, શરીરને અડે છે તો એક ધ્રુજારી જેવું અનુભવાય છે. હું ચૂપ રહી, પણ મને લાગ્યું કે તેમની વાત મારા માટે જ હતી. પછી બોલ્યા, તને ઠંડી નથી લાગતી? થોડી નજીક આવી જા. હું હસી પડી અને બોલી, ભાઈ, ઠંડી નથી લાગતી. પણ તેઓ બોલ્યા, અરે, ટ્રેક્ટર હલે છે, ક્યાંક પડી ના જતી, હું પકડી લઉં? હું થોડી ડરી ગઈ અને બોલી, ના ભાઈ, હું સંભાળી લઈશ. તેઓ હસ્યા અને બોલ્યા, તું છે તો મજબૂત, પણ ક્યારેક સહારો જોઈએ ને. ફરી તેમની વાત બેઅર્થવાળી લાગી. અમે ખેતરને કિનારે પહોંચ્યા. ત્યાં રોકાઈને તેમણે પાક જોયો અને બોલ્યા, મીના, આ સરસવ કેટલી તાજી છે, અડીને જો, કેટલી રસદાર છે. મેં અડકીને કહ્યું, હા ભાઈ, સરસ છે. તેઓ બોલ્યા, જેમ કે તું. તાજી અને રસદાર. હું શરમથી લાલ થઈ ગઈ અને બોલી, ચાલો હવે ઘરે જઈએ. મનમાં સસ્પેન્સ વધી રહ્યું હતું. શું વિક્કીભાઈ ખરેખર મને? પણ ના, તેઓ તો ભાઈ જેવા છે. ઘરે આવીને મેં મારા રૂમમાં વિચાર્યું કે વિક્કીભાઈ સારા છે, બધાની મદદ કરે છે, ગામના લોકો સાથે ભળી ગયા છે, પણ તેમની વાતો કેમ આવી લાગે છે? કદાચ શહેરની આદત હશે. બીજે દિવસે સવારે હું નાહીને આવી, મારા વાળ ભીના હતા. વિક્કીભાઈ આંગણામાં બેઠા હતા. બોલ્યા, મીના, વાળ કેમ ભીના છે, નાહીને આવી? મેં કહ્યું, હા ભાઈ. તેઓ બોલ્યા, સારું કર્યું, ગરમીમાં નાહવું જરૂરી છે, શરીરને અંદર સુધી ઠંડક મળે છે. પછી તેઓ સ્મિત કરવા લાગ્યા. હું થોડું સમજી ગઈ પણ હસી દીધું. આખો દિવસ હું કામમાં વ્યસ્ત રહી. સાંજે ફરી વાતો થઈ. વિક્કીભાઈએ કહ્યું કે તેઓ ગામમાં એક પ્રોજેક્ટ કરવા માંગે છે, જેમ કે ખેતરો માટે સોલર પંપ લગાવવા. પપ્પા ખુશ થઈ ગયા અને બોલ્યા, બેટા, તું કર, અમે તારી સાથે છીએ. હું આ બધું સાંભળી રહી હતી અને વિચાર્યું કે વિક્કીભાઈ કેટલા સારા છે, ગામનું ભલું વિચારે છે. પછી એક દિવસ સસ્પેન્સ વધી ગયું. સાંજે હું ધાબા પર કપડાં સૂકવી રહી હતી ત્યારે વિક્કીભાઈ ઉપર આવ્યા. બોલ્યા, મીના, મદદ કરું? મેં કહ્યું, ના ભાઈ, થઈ જશે. પણ તેઓ નજીક આવ્યા અને મમ્મીની એક સાડી ઉઠાવી. બોલ્યા, આ કેટલી સોફ્ટ છે, અડવામાં મજા આવે છે. હું ચોંકી ગઈ અને બોલી, ભાઈ, એ તો મમ્મીની છે. તેઓ હસ્યા અને બોલ્યા, મજાક કરું છું, પણ સાચે જ ગામના કપડાં સારા હોય છે, શરીર સાથે ચોંટી નથી જતા. ફરી તેમની વાત અજીબ લાગી, જાણે મારા કપડાં તરફ ઇશારો હોય. હું જલ્દી નીચે આવી ગઈ. રાત્રે જમતી વખતે વિક્કીભાઈએ કહ્યું, મીના, તારી રોટલી બહુ નરમ બને છે, મોઢામાં જ ઓગળી જાય છે. બધા હસ્યા. ભાઈ બોલ્યા, હા, આપણી બહેન ઉસ્તાદ છે. પણ મને આ બધું થોડું વધારે પડતું લાગતું હતું. ધીરે ધીરે વિક્કીભાઈ ગામના કામમાં લાગી ગયા. તેઓ સોલર પંપ માટે જગ્યા જોવા ગયા અને પપ્પાએ મને પણ સાથે મોકલી. ખેતરમાં પાણીની નહેર પાસે થોડો કાદવ હતો. હું લપસી તો વિક્કીભાઈએ મારો હાથ પકડી લીધો. બોલ્યા, સંભાળ મીના, પડી જઈશ તો ગંદી થઈ જઈશ, હું તને ઊંચકી લઉં? મેં કહ્યું, ના ભાઈ, ઠીક છે. તેમનો હાથ ગરમ અને મજબૂત હતો. મારું દિલ ધડક્યું પણ તેમણે તરત જ હાથ છોડી દીધો. પછી તેઓ બોલ્યા, અહીં પાણીની સમસ્યા છે, જો સોલર પંપ લાગશે તો બધાની જિંદગી આસાન થઈ જશે, બધાને ભરપૂર પાણી મળશે. મેં કહ્યું, હા ભાઈ, તમે બહુ સારું કામ કરી રહ્યા છો. તેઓ સ્મિત સાથે બોલ્યા, તારા માટે તો કંઈ પણ. હું ચૂપ થઈ ગઈ. શું અર્થ હતો આનો? પણ પછી તેઓ પ્રોજેક્ટની વાતો કરવા લાગ્યા. અમે ત્યાં કલાકો સુધી બેસીને પ્લાન બનાવ્યો. મેં પહેલીવાર અનુભવ્યું કે વિક્કીભાઈ માત્ર શહેરના નથી, દિલથી ગામડાના જ છે. તેમણે કહ્યું, મીના, તું ભણેલી છે, તું મને લોકોને સમજાવવામાં મદદ કર. હું ખુશ થઈ ગઈ અને બોલી, ચોક્કસ ભાઈ. ત્યાર પછી અમે બંને મળીને કામ કરવા લાગ્યા. ગામલોકોના ઘરે જતા અને સમજાવતા કે સોલર પંપથી વીજળીનું બિલ નહીં આવે અને પાણી ભરપૂર મળશે. શરૂઆતમાં લોકો ખચકાતા, પણ વિક્કીભાઈ ધીરજથી સમજાવતા અને હું તેમની સાથે રહેતી. એક દિવસ એક કાકા બોલ્યા, વિક્કી બેટા, તું તો શહેરમાં સારી નોકરી કરી શકે છે, અહીં કેમ સમય બગાડે છે? વિક્કીભાઈ બોલ્યા, કાકા, ગામડું જ તો આપણું.